મજામાં ને? આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું. વાર્તાનું નામ છે જેવું અન્ન તેવું જીવન. આજે જંગલમાં આનંદના ફુવારા અને હાસ્યના ફટાકડા ફૂટી રહ્યા છે. બધા જ પંખીઓ મયુરનગરમાં મોરભાઈના જન્મદિવસની ઉજવણી કરતા હતા. બધા જ પંખીઓ માટે તરબૂચ, નારંગી અને લીંબુનો જ્યુસ હતો. ભોજનમાં ફળો અને શાકભાજીનું સલાડ હતું. નાચ ગાન અને મજા જ મજા. ભરપેટ ભોજનની મજા માણી બધા પોતપોતાના ઘરે ગયા. બીજા દિવસે તો બધાને ઝાડા ઉલટી થવા લાગ્યા. ઘણા ખરા પંખીઓ દવા લેવા માટે ડોક્ટર કાબરબેનના દવાખાને ગયા. ડોક્ટર કાબરબેને દવા આપતા કહ્યું, તમે બધા ખાવાના લીધે બીમાર પડ્યા છો, જેને ફૂડ પોઈઝન કહેવાય. આ દવાઓ છાંટેલા ફળો અને શાકભાજી ન ખવાય, સમજ્યા? દવા લઈ ચકલી, મેના અને કોયલ ત્યાંથી મોરભાઈના ઘરે ગયા અને મોરભાઈના ઘરે જે જોયું તો મોરભાઈ પણ પલંગ પર સૂતા હતા. ચકલી બોલી, અરે આ શું મોરભાઈ, તમે પણ બીમાર? અમે બધા તો તમને ફરિયાદ કરવા આવ્યા હતા કે તમારા લીધે અમે બધા બીમાર થયા. મોરભાઈ કહે, હાથી વળી કેવી દવાઈ જે ખોરાક શરીરને તાકાત આપે છે, માંદાને પણ સાજા કરે છે, તે ફળફળાથી આપણને બીમાર કર્યા? આ ફળો અને શાકભાજી તો મોટું મૂકી આપેલા હતા. આ બધું એના કારણે જ થયું છે. ચાલો તને બેટી બાપ ચખાડીએ. બધા તો મોટું મૂકીને ફરિયાદ કરતા ગયા. મોટું મૂકી કહે, અમારે કોઈ વાંક નથી. આ ફળો અને શાકભાજી તો પોપટલાલના ખેતરેથી લાવ્યો છું. ચાલો પોપટલાલના ખેતરે. બધા કહે, હા ચાલો. બધા તો પોપટલાલના ખેતરે ગયા અને પોપટલાલના ખેતરે જઈ જોયું તો પોપટલાલ તો કંપડે દવાઓ છાંટતો હતો. બધાને અજગંડાતી હતી. બધા નાક દબાવતા બોલવા લાગ્યા, અરરરરરર, આ શું? આ ખરાબ ગંધ. બધા તો નાક દબાવતા પોપટલાલની પાસે ગયા. પોપટલાલ કહે, બોલો શું કામ હતું મારું? કેમ આવ્યા છો મારી વાડીએ? બોલો શું આપું તમને? બધા તો ગુસ્સે થઈને કહેવા લાગ્યા, અમારે કાંઈ જોઈતું નથી, તમે સુધરી જાઓ, સુધરી. આ ખેતરમાં શહેરમાંથી લાવેલી દવાઓ છાંટવાનું બંધ કરો. પોપટલાલ તો લાલા કરીને કહેવા લાગ્યો, લીલો રંગ લાલ ચાંચ, મારું નામ પોપટલાલ, દવા છાંટું ખાતર નાખું, વધુ દાન મળે નાલાલ. તીર મારું તલવાર મારું, જાઓ કરો તમારું કામ. બધા પશુ પક્ષીઓ તો ડરીને આ બધું જ સાંભળી લીધું અને તે તો ત્યાંથી પાછા ચાલ્યા ગયા. પછી તો મોરભાઈની સાથે બીજા પશુ પક્ષી પણ ફરીથી પોપટલાલને સમજાવવા ગયા. પોપટલાલ તો આ બધાને જોઈને વધારે જ ગુસ્સે થઈ ગયો અને લાલામ કરીને કહેવા લાગ્યો, લીલો રંગ લાલ ચાંચ, મારું નામ પોપટલાલ, દવા છાંટું ખાતર નાખું, વધુ દાન મળે નાલાલ. તીર મારું તલવાર મારું, જાઓ કરો તમારું કામ. બધા પશુ પક્ષીઓ તો ડર્યા વિના આ બધું જ સાંભળી લીધું અને તે તો ત્યાંથી પાછા ચાલ્યા ગયા. પછી તો જંગલના બધાય પશુ પક્ષીઓ સાથે હાથીભાઈ આવ્યા અને તે બધા જ પોપટલાલને સમજાવતા બોલવા લાગ્યા, ધરતી માત છે જે રાપોમાં રાત, સૌના જીવ જોખમમાં કા નાનાને કાચ, માટી કરે છે મૌન ભાષામાં વાત, મને બચાવો હાથ સચ રાખીશ તમારી વાત. પોપટલાલે તો તેમની ખુદ સમજાઈ ગઈ અને પોપટલાલે તો કદી કૃત્રિમ ખાતર કે જેવી દવાનો ઉપયોગ નહીં કરે તેવા સોગંદ